બોટાદ એસટી ડેપોમાં એસટી બસે વૃદ્ધાને અડફેટે લેતા વૃદ્ધાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત. વૃદ્ધા ધંધુકા જવા માટે બસની જોઈ રહી હતી રાહ. બોટાદ એસટી ડેપોમાં એસટી બસ પ્લેટફોર્મ પર રિવર્સ લેતા સમયે બસની રાહે ઊભેલા એક વૃદ્ધાને એસટી બસે અડફેટે લેતા વૃદ્ધાનું સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં લોકોના ટોળે એકત્રિત થયા હતા અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને એમ્બ્યુલન્સ દ્વારા વૃદ્ધાને પીએમ માટે બોટાદની હોસ્પિટલ ખસેડાઈ હતી. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ગોદાવરીબેન ચાવડા નામના વૃદ્ધા જે મૂળ ધંધુકાના રહેવાસી હતા અને તેમની દીકરી બોટાદ રહે છે તેને મળવા માટે બોટાદ આવ્યા હતા અને બોટાદથી તેના ગામ ધંધુકા જવા માટે આ વૃદ્ધા બસ ડેપો પર બસની રાહ જોતા હતા. તે દરમિયાન ગઢડા બોટાદ ધંધુકા એસટી બસ આવતા બસના ડ્રાઈવરે એસટી બસને પ્લેટફોર્મ પર રિવર્સમાં લેતા વૃદ્ધાને અડફેટે લીધા હતા અને વૃદ્ધાનું સ્થળ પર મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાને લઈને બોટાદ એસટી ડેપોના મેનેજર એસ.એમ. જોખિયાએ માહિતી આપી હતી. એસ.એમ. જોખિયા, એસટી ડેપો બોટાદ, ઇન્ચાર્જ ડેપો મેનેજર. આજે એસટીમાં કંઈક અકસ્માત થયું છે અને એક મહિલાનું મોત થયું. જી સાચું છે. ગઢડા ડેપોની બસ છે, ધંધુકાથી ગઢડા તરફ જઈ રહી હતી. બોટાદ પ્લેટફોર્મ 1 નંબર ઉપર ઊભેલી હતી. એના નિયત સમયે લોકો જવા માટે થઈ એક માજી આગળની સાઈડ ટાયર ઉપર સાથે આવી ગયેલા છે અને માજી લગભગ ગોદાવરીબેન ધોળાભાઈ ચાવડા જાણવા મળેલ છે. આશરે ઉંમર વર્ષ 70 છે અને ધંધુકાના રહેવાસી જાણવા મળેલું છે અત્યારે.